કાળઝાળ ગરમીમાં શેકાવા માટે રહેજો તૈયાર। રાજ્યમાં હજુ પણ મહત્તમ તાપમાનનો પારો ઉચકાશે। એક સપ્તાહ સુધી ગરમી ઘટવાના કોઈ એંધાણ નહીં હોવાનું હવામાન વિભાગનું અનુમાન। મહત્તમ તાપમાન વધતા રાજ્યમાં વધ્યો ગરમીનો પ્રકોપ। 7 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર। આગામી દિવસોમાં હજુ પણ મહત્તમ તાપમાન વધવાની હવામાન વિભાગે વ્યક્ત કરી આશંકા। ગુરુવારે અમદાવાદનું મહત્તમ તાપમાન નોંધાયું 41.3 ડિગ્રી। તાપમાનનો પારો ઉચકાતા અમદાવાદ માટે હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ। ગાંધીનગરમાં તાપમાનનો પારો પહોંચ્યો 41 ડિગ્રી પર। કચ્છ સૌરાષ્ટ્રમાં પણ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર। રાજકોટમાં 40.7 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 40.5 ડિગ્રી તાપમાન, તો અમરેલીમાં 40.4 અને ભુજમાં 39 ડિગ્રીથી વધુ તાપમાન। મે અને જૂન મહિનામાં પાણીની સર્જાઈ શકે વિકટ પરિસ્થિતિ। રાજ્યમાં કુલ 207 જળાશયોમાં કુલ 46.67% જળ સંગ્રહ। 40થી વધુ ડેમોના દેખાયા તળિયા। કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પાણીની સ્થિતિ ગંભીર। આકરા તાપ વચ્ચે તાપી જિલ્લામાં વરસ્યો કમોસમી વરસાદ। વાલોડ, વ્યારા, ડોલવણ સહિતના વિસ્તારમાં વરસ્યું માવઠું। વ્યારાના મિશન નાકા, સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ। છોટાઉદેપુર શહેરમાં પણ વરસ્યો ઝરમર વરસાદ। ઝરમર વરસાદમાં નીકળી જિલ્લા કલેક્ટરની આગેવાની હેઠળ મતદાન જાગૃતિની સાયકલ રેલી। કલેક્ટર, એસપી, ડીડીઓ સહિતના અધિકારીઓ જોડાયા રેલીમાં। આજે લોકસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન। 13 રાજ્યની 88 બેઠક પર મતદાન। કુલ 1202 ઉમેદવારના ભાવિનો ફેંસલો કરશે આશરે 16 કરોડ મતદાર। 4 જૂને જાહેર થશે પરિણામ। બીજા તબક્કામાં ઉત્તર પ્રદેશની 8 અને રાજસ્થાનની 13 બેઠક પર મતદાન। મહારાષ્ટ્રની 6, બિહારની 5, પશ્ચિમ બંગાળની 3 અને કેરળની તમામ 20 બેઠક પર મતદાન। મહારાષ્ટ્રની 8 બેઠક માટે આશરે 204 ઉમેદવાર મેદાનમાં। લોકતંત્રના મહાપર્વના બીજા તબક્કાની ચૂંટણીમાં અનેક દિગ્ગજોની શાખ દાવ પર। મોદી સરકારના 6 મંત્રી મેદાનમાં। રાહુલ ગાંધી, ગજેન્દ્રસિંહ શેખાવત, અરુણ ગોવિલ, હેમા માલિની અને ભૂપેશ બઘેલના ભાવિનો થશે ફેંસલો। બીજા તબક્કામાં રેકોર્ડ તોડ મતદાન કરવા માટે પ્રધાનમંત્રી મોદીની મતદારોને અપીલ। જેટલું વધુ મતદાન થશે તેટલું જ મજબૂત થશે આપણું લોકતંત્ર, તેવી પણ પ્રધાનમંત્રીએ કરી વાત। યુવા મતદારોની સાથે દેશની નારી શક્તિને લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર ભાગ લેવાની પ્રધાનમંત્રીની અપીલ। આજે બરેલીમાં પ્રધાનમંત્રી મોદીનો રોડ શો। 1.25 કિલોમીટર લાંબા રોડ શોને લઈને તડામાર તૈયારીઓ। 12 સ્થળે પુષ્પ વર્ષા કરી પ્રધાનમંત્રી મોદીનું કરાશે અભિવાદન। રોડ શોના સમાપન સમયે શહીદ પંકજ અરોરાની પ્રતિમાને અર્પણ કરાશે પુષ્પાંજલિ। સુરક્ષિત અને વિકસિત ભારત માટે મતદાન કરવાની ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની મતદારોને અપીલ। સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને લખ્યું, મતદારનો એક એક મત દેશનું સુવર્ણ ભવિષ્ય બનાવવા માટે નિર્ણાયક। પહેલા મતદાન, ત્યારબાદ જલપાન કરવાની પણ કરી વાત। ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની પત્ની કલ્પના સોરેન લડશે વિધાનસભાની પેટા ચૂંટણી। 29મી એપ્રિલે નોંધાવશે ઉમેદવારી। જેએમએમના પ્રવક્તાના મતે કલ્પના સોરેનને મળી રહ્યો છે રાજ્યની જનતાનો પ્રેમ અને વિશ્વાસ। બરેલીની રેલીમાં પ્રધાનમંત્રી મોદીનો અખિલેશ યાદવ પર પ્રહાર। પરિવારની બહાર નથી મળ્યા અન્ય કોઈ યાદવ, આ લોકો માત્ર પરિવાર વિશે જ વિચારે છે, તેવી પ્રધાનમંત્રી મોદીની ટિપ્પણી। અખિલેશ યાદવનો પ્રધાનમંત્રી મોદી પર પલટવાર। પ્રધાનમંત્રી મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગીને મંગળસૂત્ર સાથે શું લેવા દેવા તેવો પણ ઉઠાવ્યો સવાલ। મુદ્દા પરથી ધ્યાન હટાવવાની કોશિશ કરી રહ્યા હોવાનો પણ કર્યો દાવો। પીએમ મોદી અને રાહુલ ગાંધીના ભાષણો અંગે ભાજપ કોંગ્રેસને નોટિસ ફટકારતો ચૂંટણી પંચ। રાજસ્થાનના બાંસવાડામાં પીએમ મોદીના અને તમિલનાડુ, કેરળમાં રાહુલના ભાષણો અંગે ચૂંટણી પંચે કરી લાલ આંખ। બંનેને 29મી એપ્રિલે સવારે 11 વાગ્યા સુધી જવાબ દાખલ કરવાનો આદેશ। સંઘ પ્રદેશ દમણમાં 27મી એપ્રિલે પ્રિયંકા ગાંધી અને 28મી એપ્રિલે રાહુલ ગાંધી કરશે પ્રચંડ પ્રચાર। સંઘ પ્રદેશ દીવ અને દમણ બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલ માટે કરશે પ્રચાર। 2 રાષ્ટ્રીય નેતાઓની સભાના આયોજનથી દક્ષિણ ગુજરાતના કાર્યકર્તાઓમાં ઉત્સાહ।
ક્ષત્રિય આંદોલન પાર્ટ 2 ની આક્રમકતા જોઈ ભાજપની નેતાગીરી થઈ દોડતી. ભાજપના ક્ષત્રિય નેતાઓ પર કર્યું દબાણ. પદ ભોગવ્યું, હવે પક્ષનું કરજ ચૂકવી ફરજ અદા કરો. ભાજપના ક્ષત્રિય આગેવાનોને કોઈ પણ ભોગે ભાજપ વિરુદ્ધ મતદાન ન થાય તેનું રાખો ધ્યાન. વિરોધ પ્રદર્શન રોકો. ગ્રામ્ય વિસ્તારમાં બેઠકો યોજી સમાજને મનાવવા પ્રદેશ હાઈકમાન્ડની ભાજપના ક્ષત્રિય નેતાઓને સૂચના. દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય સમાજના આગેવાનોએ ભાજપને જાહેર કર્યું સમર્થન. માત્ર પરસોત્તમ રૂપાલા સામે વિરોધ હોવાનો ક્ષત્રિય સમાજના આગેવાનોનો સુરતમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં દાવો. વિરોધ કરવાવાળા 2-3 રતન દુખિયા હોવાના ધારાસભ્ય કાંતિ અમૃતિયાના નિવેદન પર મોરબી કરણી સેનાના પ્રમુખનો વળતો પ્રહાર. વિરોધ કરવાવાળા રતન દુખિયા નહીં, આખો ક્ષત્રિય સમાજ હોવાનો કર્યો દાવો. ઉશ્કેરણીજનક શબ્દો ન બોલવાની અને 7મી મે મતદાન કરી પરિણામ આવ્યા બાદ મળીશું તેવી કરી વાત. પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજનું સ્વાભિમાન સંમેલન યોજાયું પાટણના ચાણસ્મામાં. ક્ષત્રિય સમાજના લોકોએ કોંગ્રેસને જાહેર કર્યું સમર્થન. ધારાસભ્ય દિનેશ ઠાકોર, રાજપૂત સમાજના અગ્રણી ઇન્દ્રવિજયસિંહ ગોહિલ અને હરપાલસિંહ ચુડાસમા રહ્યા ઉપસ્થિત. સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજના ધર્મરથનું વિવિધ સમાજના આગેવાનોએ કર્યું સ્વાગત. શક્તિ મંદિર પર ધર્મરથની સમાપન વિધિ અને ભવ્ય સભા યોજાઈ. મુસ્લિમ સમાજ, વકીલ એસોસિએશન સહિત અન્ય સંસ્થાઓ ધર્મરથમાં જોડાયા. ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર સી.આર. પાટીલનો આજે ઝંઝાવાતી પ્રચાર. ભાટેનાથી શરૂ થશે ભવ્ય રોડ શો. અલગ અલગ મત વિસ્તારમાં ભવ્ય રોડ શોના માધ્યમથી સી.આર. પાટીલ કરશે પ્રચંડ પ્રચાર. મનસુખ માંડવિયા અને અર્જુન મોઢવાડિયાને પોરબંદરમાં ખારવા સમાજે આપ્યું સમર્થન. લોકસભા ચૂંટણીને લઈ મનસુખ માંડવિયા અને વિધાનસભા બેઠક પેટા ચૂંટણીને લઈ અર્જુન મોઢવાડિયાને જંગી લીડથી જીતાડવાની કરાઈ અપીલ. ખારવા સમાજના પ્રશ્નોના ઉકેલ માટે મદદરૂપ થવા બંને ઉમેદવારોએ આપી ખાતરી. પરસોત્તમ રૂપાલાને સમર્થન જાહેર કર્યું પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશસિંહ જાડેજાએ. 5 લાખની લીડથી રૂપાલાને વિજયી બનાવવા રાજકોટના મોવિયામાં કરી અપીલ. શહેરમાં વસતા મોવિયાના લોકોનું યોજાયું સંમેલન. ખોડલધામ તરફથી આશીર્વાદ મળવાની કોંગ્રેસને આશા. સૌરાષ્ટ્રમાં ભાજપે 2 તો કોંગ્રેસે 4 લેઉવા પાટીદારને આપી છે ટિકિટ. અગાઉ ખોડલધામના નરેશ પટેલ લેઉવા પટેલની ટિકિટ બદલ કોંગ્રેસનો માની ચૂક્યા છે આભાર. ક્ષત્રિયોના ધર્મરથની પૂર્ણાહુતિ પણ થશે ખોડલધામમાં. ભાજપે 2 લેઉવા પાટીદારને ઉતાર્યા છે મેદાને. અમરેલીથી ભરત સુતરિયા અને પોરબંદરથી મનસુખ માંડવિયાને આપી છે ટિકિટ. તો કોંગ્રેસે રાજકોટથી દાનાણી, અમરેલીથી જેની ઠુમ્મર, પોરબંદરથી લલિત વસોયા અને જામનગરથી જેપી મારવિયા એમ 4 લેઉવા પટેલને આપી ટિકિટ. સરકાર અને પોલીસ પર ફરી બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરના આકરા પ્રહાર. પોલીસ નાના માણસોને દબાવતી હોવાનો ગેનીબેને લગાવ્યો આરોપ. ભાજપ કે બુટલેગર પોલીસને પગાર નથી આપતા, જનતાના ટેક્સના પૈસાથી પગાર અપાતો હોવાની કરી વાત. જૂનાગઢમાં કોંગ્રેસ ઉમેદવાર હીરાભાઈ જોટવાના સમર્થનમાં યોજાયેલી સભામાં જમવા માટે લોકોની ભીડ વધી જતા અફરાતફરી. આપના નેતા ગોપાલ ઇટાલિયાના સંબોધન સમયે લોકો ઊભા થઈ જમવા જતા રહ્યા હોવાનો દાવો. આપ નેતા ગોપાલ ઇટાલિયાના જૂનાગઢથી ભાજપ પર પ્રહાર. 400 પારની વાત કરે છે પરંતુ ગેસના સિલિન્ડરના ભાવ 400 રૂપિયાએ લાવો તેવો ઇટાલિયાએ કર્યો કટાક્ષ. બંધારણ બચાવવા માટે ઇન્ડિયા ગઠબંધનને મત આપી હીરાભાઈ જોટવાને જંગી બહુમતીથી જીતાડવાની કરી અપીલ. આણંદમાં ભાજપ ઉમેદવાર મિતેશ પટેલ અને ચિરાગ પટેલ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ. રિપોર્ટ અને પુરાવાને આધારે ચૂંટણી પંચે બંને ઉમેદવારને 2 દિવસમાં જવાબ આપવા પાઠવી નોટિસ. ધાર્મિક સ્થળ પર ચૂંટણી પ્રચાર કરતા હોવાની જાગૃત નાગરિકે કરી ફરિયાદ. નિવૃત્ત એએસઆઈ સામે લાંચ લેવાને લઈને ફરિયાદ દાખલ નર્મદાના નાંદોલમાં. વર્ષ 2017માં ટ્રક છોડાવવા માટે ચંદ્રકાંત મોરે માંગી હતી 13,000ની લાંચ. પોલીસે નિવૃત્ત એએસઆઈને ઝડપીને વધુ તપાસ હાથ ધરી. છોટાઉદેપુરના પાવી જેતપુરમાં કોંગ્રેસની મહાસભા. પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ સહિત જગદીશ ઠાકોર, સિદ્ધાર્થ પટેલ સહિતના કોંગ્રેસના આગેવાનો રહેશે ઉપસ્થિત. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે પોરબંદરની મુલાકાતે. લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા, વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા સહિતના નેતાઓની ઉપસ્થિતિમાં તાજાવાલા હોલમાં યોજાનાર યુવા સંવાદ કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત. ભાજપને સબક શીખવાડવા મતદારોએ સંકલ્પ લીધો હોવાનો રાજકોટથી કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીનો હુંકાર. મોરબીના ટંકારામાં ગ્રામ્ય વિસ્તારમાં કર્યો પૂરજોશમાં પ્રચાર. લોકશાહીની છેલ્લી ચૂંટણીમાં 100% મતદાન થાય તેવો કર્યો કટાક્ષ.
પાટણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી આજે કરશે પ્રચંડ પ્રચાર. વિશ્વકર્મા સમાજના સંમેલનમાં રહેશે ઉપસ્થિત. ભાજપના સ્થાનિક નેતાઓ અને સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો રહેશે ઉપસ્થિત. બનાસકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર રેખાબેન ચૌધરીનો આજે પાલનપુરમાં ઝંઝાવાતી પ્રચાર. પાલનપુર તાલુકાના અલગ અલગ ગામડાઓમાં રેખાબેન ચૌધરી અલગ અલગ સભાઓ ગજવીને કરશે ચૂંટણી પ્રચાર. ભ્રષ્ટાચાર કરનાર સરકારી અધિકારીઓ સામે કડક કાર્યવાહીની ચીમકી ઉચ્ચારી ચોટીલાથી ભાજપના ધારાસભ્ય શ્યામજી ચૌહાણે. કેટલાક અધિકારીઓ ભાજપ આગેવાનો અને કાર્યકરો પાસેથી લાંચ લેતા હોવાનું પણ કર્યું સ્વીકાર. ચૂંટણી બાદ લાંચ લેતા અધિકારીઓ સામે કાર્યવાહીની આપી ખાતરી. અમદાવાદ પશ્ચિમ બેઠક પર કોંગ્રેસના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય પર રાત્રિના સમયે પણ બેઠકોનો ધમધમાટ. વિધાનસભા દીઠ પ્રચારની આગામી રણનીતિ તૈયાર કરતા જોવા મળ્યા કોંગ્રેસ અને આપના હોદ્દેદારો. જનતા મોંઘવારીથી પરેશાન હોવાથી ભાજપને જાકારો આપશે તેવો વ્યક્ત કર્યો વિશ્વાસ. જૂનાગઢ લોકસભા બેઠક પરના ઉમેદવારે જાહેર કર્યો અત્યાર સુધીનો ચૂંટણી ખર્ચ. 11 લાખ રૂપિયાનો ચૂંટણી ખર્ચ જાહેર કર્યો. જૂનાગઢથી ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાએ તો કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવાએ 3,53,000નો ખર્ચ કર્યો જાહેર. કચ્છ મોરબી લોકસભા બેઠકના 1,568 મતદારોએ કર્યું હોમ વોટિંગ. દિવ્યાંગો અને 85 વર્ષથી વધુ વયના મતદારોએ મતાધિકારનો કર્યો ઉપયોગ. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના માર્ગદર્શનમાં 107 ટીમે હોમ વોટિંગ કરાવવામાં કરી મદદ. 85 થી વધુ વયના 3,595 મતદારો આવતીકાલ સુધી ઘરે બેઠા કરી શકશે મતદાન. અગાઉ નોંધણી કરાવી હોય તેવા મતદારોના ઘરે ચૂંટણી સ્ટાફ જશે 2 વખત. લોકસભામાં દેશની સરખામણીએ ગુજરાતના સાંસદોની ઉંમર વધારે. જીત્યા ત્યારે દેશના સાંસદની સરેરાશ વય હતી 55, જ્યારે ગુજરાતમાં 57. દેશમાં ઘટ્યા યુવા સાંસદ. પહેલી લોકસભાના સાંસદોની સરેરાશ ઉંમર હતી 46 વર્ષ. અમદાવાદ શહેરમાં ટ્રાફિકને લગતા ગુના 1 વર્ષમાં 225% વધ્યા. સાયબર ક્રાઇમ સહિતની ગુનાખોરીને લઈને પોલીસ કમિશનરે કરી સમીક્ષા. સાયબર ક્રાઇમ અટકાવવા એક્શન પ્લાન તૈયાર કરવા કરાઈ તાકીદ. લોકસભાની ચૂંટણી સંદર્ભે સભા રેલી માટે ચૂંટણી પંચે મંજૂર કરી 224 અરજી. ચૂંટણી પ્રચારમાં વાહન પરમિટની 104 અને ચૂંટણી પ્રચાર અંગેના હોર્ડિંગ્સ લગાવવા 180 અરજીઓને મંજૂરી. ક્ષત્રિય સમાજના આંદોલનને લઈ રાજકોટમાં વધુ 210 બૂથ સંવેદનશીલ જાહેર. બૂથ પર વધુ પોલીસ પેરામિલિટરીનો સ્ટાફ કરાશે તૈનાત. રાજકોટ શહેર અને જિલ્લામાં સંવેદનશીલ બૂથની સંખ્યા વધી 1,032 પર પહોંચી. લોકસભાની ચૂંટણી વિશ્વની સૌથી મોંઘી રહેવાનો અંદાજ. ચૂંટણી ખર્ચ પહોંચી શકે છે 1.35 લાખ કરોડ પર, જે રકમ વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીના 60,000 કરોડના ખર્ચ કરતાં બમણાથી પણ વધુ. મતદાર દીઠ 1,400 રૂપિયાનો ખર્ચ. રાજ્યના ગૃહ વિભાગે ચાલુ ચૂંટણીની આચારસંહિતા વચ્ચે વધુ 12 આઈપીએસને કરી બદલી. લાંબા સમયથી વેઇટિંગ ફોર પોસ્ટિંગ રહેલા 7 આઈપીએસને પણ અપાયા પોસ્ટિંગ. વર્ષ 2020ની બેચના 5 જુનિયરોનો સિનિયર ટાઈમ સ્કેલમાં થયો સમાવેશ. શરદ સિંઘલને બનાવાયા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી. રાઘવેન્દ્ર વસ્તની જેસીપી ક્રાઇમ બ્રાન્ચ તરીકે સુરતમાં બદલી. નીરજ કુમાર બડગુજરની એડિશનલ કમિશનર ક્રાઇમ અમદાવાદ તરીકે બદલી. તો ઉષા રાડાની કમાન્ડન્ટ એસઆરપી ગ્રુપ 5 તરીકે બદલી. ગગનદીપ ગંભીરને એડીજીપી એડમિન તરીકે બદલી. તો ડોક્ટર લવીના સિન્હા અમદાવાદ સાયબર ક્રાઇમના ડીસીપી તરીકે બદલી. હિમાંશુ વર્માને અમદાવાદ ઝોન 1ના ડીસીપી તરીકે સોંપાયો ચાર્જ. ટ્રક ઓનર્સ એસોસિએશનની મીટિંગમાં 2 જૂથ વચ્ચે ઘર્ષણ. કચ્છના હુકમામાં ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના પુત્ર અર્જુનસિંહ અને પૂર્વ મંત્રી વાસણ આહિરના પુત્ર નવગણ આહિરનું જૂથ સામસામે. એસોસિએશનના પ્રમુખ બનાવવા કે યથાવત રાખવા તેને લઈને ઘર્ષણ. પ્રદ્યુમનસિંહ જાડેજાએ મંચ પર નવગણ આહિર પાસેથી માઇક આંચકી લેતા હોબાળો. થોડીવાર માટે બંને જૂથ વચ્ચે સર્જાયા ઝપાઝપીના દ્રશ્યો. પોલીસે હળવો લાઠીચાર્જ કરીને મામલો શાંત પાડ્યો. હાઈકોર્ટથી દ્વારકાની ખંભાળિયા નગરપાલિકાના કર્મચારીઓને મોટી રાહત. 7મા પગાર પંચમાંથી ઘટાડો કરી કર્મચારીઓને 6ઠ્ઠા પગાર પંચ પ્રમાણે પગાર ચૂકવવાના ચીફ ઓફિસરના આદેશ સામે હાઈકોર્ટનો મનાઈ હુકમ. કર્મચારી સંગઠને ખખડાવ્યા હતા હાઈકોર્ટના દ્વાર.
27 લાખની રોકડ સાથે એક શખ્સ ઝડપાયો અંકલેશ્વર રેલવે સ્ટેશન પરથી. ભરૂચ રેલવે પોલીસના ચેકિંગમાં બેગમાંથી ઝડપાઈ 27 લાખની રોકડ. શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરી પોલીસે હાથ ધરી વધુ તપાસ. રાજીવ મોદી વિરુદ્ધ જાતીય સતામણીના કેસમાં બલ્ગેરિયન યુવતીએ કરી સીબીઆઈ તપાસની માંગ. હાઈકોર્ટે યુવતીની અરજી ફગાવી પહેલા નીચલી કોર્ટમાં જવાની કરી ટકોર. યુવતીએ રાજીવ મોદીને ક્લીન ચીટ આપવા સામે નીચલી કોર્ટમાં કરેલી છે અરજી. અમદાવાદમાં વધ્યા તાવ, શરદી, ખાંસી સહિતના વાયરલ કેસ. સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 3 સપ્તાહમાં વાયરલના નોંધાયા 4,375 દર્દી. સ્વાઇન ફ્લૂના નોંધાયા 23 શંકાસ્પદ કેસ. અમદાવાદની શારદાબેન હોસ્પિટલની ગંભીર બેદરકારી આવી સામે. હોસ્પિટલમાં આવેલા દર્દીને 1 કલાક સુધી ન મળી સારવાર. આરએમઓનો માંગવામાં આવ્યો ખુલાસો. શોકોઝ નોટિસ આપવા સ્ટેન્ડિંગ કમિટીમાં અપાઈ સૂચના. સટ્ટાબાજીની એપ પર આઈપીએલ સ્ટ્રીમિંગ કેસમાં તમન્ના ભાટિયાને સમન્સ તો સંજય દત્તે હાજર થવા માટે માંગી મુદત. મહારાષ્ટ્ર સાયબર સેલનો તમન્નાને સોમવારે હાજર થવાનો હુકમ. અન્ય રાજ્યની બજારોમાં સુરતના કાપડના વેપારીઓના 6 મહિનાથી ફસાયા પેમેન્ટ. ફોસ્ટાને 1 મહિનામાં 20 જેટલી મળી ફરિયાદ. વિડીયોના માધ્યમથી સમયસર પેમેન્ટ કરવા ફોસ્ટા પ્રમુખની અપીલ. ગુજરાતમાં છેલ્લા 4 વર્ષથી દર વર્ષે નવી 90 ફાર્મા કંપનીઓને ઇસ્યુ કરાયા લાયસન્સ. 2022-23માં દેશમાંથી 61,307.28 કરોડની દવાઓની દુનિયાના 200 દેશમાં કરાઈ નિકાસ. દવાની કુલ નિકાસમાં ગુજરાતનો ફાળો 33% પર પહોંચ્યો. મેલેરિયાના રોગને ડામવા સુરત મહાનગરપાલિકાનું અભિયાન શરૂ. 12,631 જેટલા બાંધકામોનો સર્વે કરતા 9,423 બાંધકામોમાં મળ્યા બ્રીડ. અનેક સ્થળો પર બ્રીડનો કરાયો નાશ. 30મી એપ્રિલે પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થશે ગુજરાતના 35 માછીમારો. વાઘા બોર્ડર પર એક સિવિલિયન સહિત 36 માછીમારોનો સોંપાશે કબજો. હાલમાં 189 માછીમારો પાકિસ્તાનની વિવિધ જેલમાં બંધ. રાજકોટ માર્કેટયાર્ડમાં 16 દિવસમાં 3200 મણ ઘઉંનું છૂટક વેચાણ. બજારમાં 850 થી 980 રૂપિયા મણ મળતા ઘઉંનો ભાવ રાજકોટ માર્કેટયાર્ડમાં 1 મણનો 680 રૂપિયા. સરકારી અને ખાનગી પ્રાથમિક સ્કૂલો સવારે 7 થી 11 વાગ્યા સુધી ચલાવવાના આદેશ. કોર્પોરેશનની સવાર અને બપોર પાળીમાં ચાલતી સ્કૂલો વેકેશન સુધી સવારે ચાલશે 7 થી 11. પ્રાથમિક શિક્ષણ નિયામકનો તમામ ડીઓ, ડીપીઈઓ અને શાસન અધિકારીઓને આદેશ. જેડબલઈમાં ગુજરાતના 2 વિદ્યાર્થીને 100%. ટોપ 100માં 7 વિદ્યાર્થી. ગુજરાતમાંથી ક્વોલિફાય થનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં થયો વધારો. ઓલ ઇન્ડિયા રેન્કમાં રાજકોટના 2 વિદ્યાર્થીઓનો સમાવેશ. ગુજરાતની આંતરરાજ્ય સરહદો સીલ. બોડી વોર્ન કેમેરા સાથે પોલીસ જવાનોને કરાયા તૈનાત. 3 લાખ લોકો સામે લેવાયા અટકાયતી પગલાં. ગેરકાયદે પ્રવૃત્તિ રોકવા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ. અમદાવાદમાં સાયબર ક્રાઇમના ગુનાઓમાં 200%નો વધારો તો વર્ષ દરમિયાન ટ્રાફિકને લગતા ગુનાઓ પણ 225% વધ્યા. પોલીસ કમિશનરે યોજેલી ક્રાઇમ કોન્ફરન્સમાં પોલીસ અધિકારીઓને ચૂંટણી ગાઈડલાઇનનું ચુસ્ત પાલન કરવા તાકીદ. વડોદરા બોટ દુર્ઘટનામાં ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો આદેશ. બોટિંગ કરાર મુદ્દે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર સામે ખાતાકીય તપાસના આદેશ. 2 મહિનામાં ઇન્ક્વાયરી પૂર્ણ કરી રિપોર્ટ સોંપવા હાઈકોર્ટનો અર્બન હાઉસિંગના સચિવને આદેશ. જમીન માપણીના કેસમાં લાલિયાવાડી થતા હાઈકોર્ટની લાલ આંખ. ગાંધીનગર લેન્ડ રેકર્ડ કચેરીને ફટકાર્યો 25,000નો દંડ. જમીન માપણી સહિતની અરજીઓ પર ડીઆઈએલઆર તરફથી સમયસર કામગીરી થતી ન હોવાની અરજદારની હતી ફરિયાદ. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી નર્મદા નદીમાં શરૂ કરાશે ક્રૂઝ સેવા. હાફેશ્વર અને કેવડિયામાં મુકાશે 2 ફ્લોટિંગ જેટી. ટિકિટના દર અને સ્ટોપેજ ટેન્ડરિંગ પ્રક્રિયા બાદ થશે નક્કી. વર્ષ 2023-24માં 81 લાખથી વધુ ભક્તોએ દ્વારકાધીશને ઝુકાવ્યું શીશ. અંદાજે 23 કરોડની રોકડ રકમ મંદિરને દાન કે ભેટ સ્વરૂપે મળી. 1 કિલો 700 ગ્રામ સોનું અને 50 કિલોથી વધુ ચાંદી પણ ભગવાન દ્વારકાધીશને કરાઈ અર્પણ. ભારતીય સેનાના જવાન અને આતંકી વચ્ચે અથડામણ. જમ્મુ કાશ્મીરના સોપોરમાં આતંકી અને સુરક્ષા દળ વચ્ચે સામસામે ગોળીબાર. ઠાર મરાયો 1 આતંકી, 1 નાગરિક ઘાયલ. આખા વિસ્તારમાં હાથ ધરાયું કોમ્બિંગ ઓપરેશન.
ડિજિટલ ઇન્ડિયાનો હિસ્સો બન્યું ન્યાયતંત્ર. સુપ્રીમ કોર્ટ પણ બની ડિજિટલ. કેસની વિગત હવે વોટ્સએપ પર અપાશે. સુનાવણીની તારીખો, ઇલેક્ટ્રોનિક ફાઇલિંગ, ઓર્ડરની જાણકારી અપાશે ડિજિટલ માધ્યમથી. માર્ચમાં રિટેલ વેચાણમાં 8% થયો વધારો. તૈયાર કપડાં અને રમતગમતના સાધનોની ડિમાન્ડ વધતા વેચાણ વધ્યું. સૌથી વધુ વેચાણ દક્ષિણ ભારતમાં નોંધાયું. પત્નીના સ્ત્રી ધન પર પતિનો નથી હક. પત્નીએ ગુમાવેલી 89 જ્વેલરીના કેસમાં સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો. ગુમાવેલા સોના બદલ પત્નીને 25 લાખનું વળતર ચૂકવવા પતિને આદેશ. કટોકટી વખતે પતિ દાગીનાનો કરી શકે ઉપયોગ, પણ બાદમાં પત્નીને પરત કરવાની છે ફરજ. રેલવેના મુસાફરો ગમે ત્યાંથી યુટીએસ એપ પરથી ખરીદી શકશે જનરલ ટિકિટ. બોર્ડે યુટીએસ એપ પરથી ડિસ્ટન્સ બેરિયર હટાવતા મુસાફરોને મોટી રાહત. અમદાવાદ, વડોદરા, સુરત, ઉધના સહિતના મુસાફરોને થશે ફાયદો. અંગત સંપત્તિની વહેંચણી મુદ્દે રાજકીય ઘમાસાણ વચ્ચે સુપ્રીમનું મહત્વનું અવલોકન. અંગત મિલકત પર સરકારી કબજા મુદ્દે ગાંધી વિચાર વધુ યોગ્ય. સમાજના ભૌતિક સંસાધનના સંદર્ભમાં માર્ક્સવાદ અને મૂડીવાદની વચ્ચેનો માર્ગ દર્શાવે છે ગાંધીવાદી વિચાર. બેંગલુરુ ટીમની હારનો સિલસિલો આખરે અટક્યો. હૈદરાબાદ સામે 35 રનથી વિજય. કોહલીના 51 અને પાટીદારના 50 રન. બેંગલુરુમાં બોલર્સનું શાનદાર પ્રદર્શન.